ખેરાલુના ધારાસભ્ય સરદારભાઈ ચૌધરીએ મધુરપુર ગામની પ્રગતિ હેઠળના નવીન શેડ અને પિકઅપ સ્ટેન્ડની મુલાકાત લીધી. ખેરાલુ વિધાનસભા વિસ્તારના લોકપ્રિય ધારાસભ્ય સરદારભાઈ ચૌધરીએ આજરોજ મધુરપુર ગામની શુભેચ્છા મુલાકાત લીધી હતી. આ મુલાકાત દરમિયાન તેમણે ગામમાં ચાલી રહેલા વિકાસ કામોની સમીક્ષા કરી હતી અને ગ્રામજનો સાથે સીધો સંવાદ સાધ્યો હતો. મધુરપુર ગામના મુખ્ય ચોકની સામે હાલમાં એક નવીન શેડનું નિર્માણ કાર્ય પ્રગતિમાં છે. ધારાસભ્ય સરદારભાઈ ચૌધરીએ આ બાંધકામ સ્થળની જરૂર મુલાકાત લઈ કામગીરીનું ઝીણવટભર્યું નિરીક્ષણ કર્યું હતું. તેમને કામની ગુણવત્તા જળવાઈ રહે તે હેતુથી સંબંધિત કોન્ટ્રાક્ટરને જરૂરી સલાહ સૂચનો આપ્યા હતા અને કામ સમયસર પૂર્ણ કરવા જણાવ્યું હતું. આ શેડ આગામી સમયમાં ગામના દરેક સમાજના લોકોને સામાજિક પ્રસંગો માટે ખૂબ જ ઉપયોગી સાબિત થશે. મધુરપુર ગામમાં આવેલું પૌરાણિક શીતળા માતાજીનું મંદિર શ્રદ્ધાળુઓ માટે આસ્થાનું કેન્દ્ર છે. અહીં મોટી સંખ્યામાં દર્શનાર્થીઓ આવતા હોય છે. ગામના ચોક સામે બની રહેલો આ નવીન શેડ માતાજીના દર્શને આવતા ભક્તોને બેસવા અને વિસામો લેવા માટે આશીર્વાદ રૂપ સાબિત થશે, જેથી યાત્રાળુઓને પડતી અગવડતાઓનો અંત આવશે. શેડની સાથે ધારાસભ્યશ્રીએ તેમની ગ્રાન્ટમાંથી તાજેતરમાં જ મંજૂર થયેલા અને બનેલા નવીન પિકઅપ સ્ટેન્ડની પણ મુલાકાત લીધી હતી. ચોમાસા અને ઉનાળાની ઋતુમાં મુસાફરોને બસની રાહ જોવા માટે આ પિકઅપ સ્ટેન્ડ ખૂબ જ મદદરૂપ બનશે. ગામમાં એક સાથે બે મહત્વની સુવિધાઓ પિકઅપ સ્ટેન્ડ અને નવીન શેડ ઉપલબ્ધ થતા સ્થાનિક ગ્રામજનોમાં ભારે ખુશી અને આનંદની લહેર જોવા મળી રહી છે. ધારાસભ્યની આ મુલાકાત દરમિયાન મધુરપુર ગામના સરપંચ ઇન્દ્રસિંહ રાણા, ગામના અગ્રણીઓ અને મોટી સંખ્યામાં ગ્રામજનો હાજર રહ્યા હતા. ગામના વિકાસમાં સતત રસ દાખવવા અને જરૂરી ગ્રાન્ટ ફાળવવા બદલ સરપંચ ઇન્દ્રસિંહ રાણા અને સમસ્ત ગ્રામજનોએ ધારાસભ્ય સરદારભાઈ ચૌધરીનો હૃદયપૂર્વક આભાર વ્યક્ત કર્યો હતો અને તેમનું સન્માન પણ કર્યું હતું. આ અંગે વધુમાં ધારાસભ્ય શ્રી સરદારભાઈ ચૌધરીએ નિવેદન આપ્યું હતું કે મારે ખેરાલુ વિધાનસભામાં આજે મધુરપુર ગામની મુલાકાત ના સરપંચ સાથે લીધી અને અહીંયા આગળ સમાજની વાડીનો શેડ થતો હતો એની વિઝિટ કરી. મારા વિસ્તારમાં ખેરાલુ અને સતલાસણા અને વડનગર તાલુકાના લગભગ 250 ગામો આવેલા છે. દરેક ગામની અંદર સમાજને સામૂહિક જગ્યા ઉપર બધા જ લોકોને લગ્ન કે બીજા કોઈ મોટા સામૂહિક પ્રસંગો હોય એમાં ઉપયોગી થઈ શકે એવી સમાજની વાડી મોટા ભાગના ગામોમાં આપી છે. આજે મધુરપુર ગામમાં આ સમાજની વાડીનું બાંધકામ ઉપર પતરા ચડતા હતા તો મેં જાતે વિઝિટ કરી અને સારું કામ થાય એ માટે કોન્ટ્રાક્ટર અને સરપંચશ્રીને સૂચના આપી. સાથે સાથે આપણે જોઈ રહ્યા છીએ કે અહીંયા એક બસ સ્ટેન્ડમાં પિકઅપ સ્ટેન્ડ પણ અહીંયા બનાવ્યું છે. તો દરેક ગામે સમાજની સારી વાડી થાય. હમણાં જ આપણા દેશ ગુજરાત રાજ્યના મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલે સાહેબે અટલવાડી જો આગળ 2000થી વધારે વસ્તી છે તો ગામે સમાજ ઉપયોગી થઈ શકે, 500 થી વધારે લોકો બેસી શકે, લગ્ન પ્રસંગ હોય કે કોઈ સારો ભલો પ્રસંગ હોય એ માટે અટલવાડીની શરૂઆત કરી છે. મેં જ્યારથી ધારાસભ્ય બન્યો ત્યારથી મારા વિસ્તારમાં વધુ ને વધુ શેડ થઈ શકે અને આવા લગ્ન પ્રસંગે કે સામૂહિક પ્રસંગે મોટી સંખ્યામાં ભેગા થઈ અને એમનો પ્રસંગ સારી રીતે માની શકે એ માટે સમાજની વાડીઓ કરવાનું આયોજન આખા વિસ્તારમાં કર્યું છે. લગભગ 150 ગામોની અંદર આવી સમાજની વાડી કરવાનું આયોજન થયું છે અને મોટા ભાગે ગ્રાન્ટ પણ ફાળવવામાં આવી છે. મારું નામ રાણા ઇન્દ્રસિંહ કરસનજી, મધુરપુર સરપંચ. આજ રોજ સાહેબ શેડનું કામ ચાલુ હતું. મધુરપુર મુકામી સાહેબ વિઝિટ કરી માર્ગદર્શન આપ્યું. સાહેબ પોતે એન્જિનિયર છે, જેથી નાની મોટી ખામીનું નિરાકરણ કર્યું. બીજા મધુરપુરમાં સુવરિયામાં 5 લાખનો શેડ આલ્યો, અલાપુરામાં 5 લાખનો શેડ આલ્યો, મધુરપુર ગામમાં 5 લાખનો શેડ આલ્યો, ચેહર માતામાં 5 લાખનો શેડ આલ્યો, 2.5 લાખનો જોગણિયામાં શેડ આલ્યો અને શીતળામાં 2 થી 2.5 લાખ રૂપિયા શેડનું સાહેબે આ જાહેરાત કરી છે. એ બદલ સાહેબશ્રી અને મધુરપુર ગામ લોકો સાહેબનું હાર્દિક સ્વાગત કરે છે અને અભિનંદન આપે છે. અમારા લોકલાડીના ધારાસભ્ય શ્રી સરદારભાઈ ચૌધરી સાહેબે મધુરપુર ગામની મુલાકાત લીધી. અહીં શેડનું કામ ચાલુ હતું. એ શેડનું નિરીક્ષણ કર્યું, જરૂરી સૂચનાઓ આપી. બાજુમાં જ બસ સ્ટેશન દેખાઈ રહ્યું છે, એ પણ પછી સરદારભાઈ સાહેબના આભારી છે. સરદારભાઈ સાહેબે ચૂંટાઈને આવ્યા પછી એમના ટૂંકા સમયમાં બહુ જ વિકાસના કામો કર્યા છે. એમાં અમારા ખેરાલુ તાલુકામાં ખેડૂતોનો જે પ્રાણ પ્રશ્ન હતો પાણીનો,
એ પાણીનો પ્રશ્નનું પણ નિરાકરણ લાવ્યા અને ગામે ગામ તળાવ પહોંચવાની યોજના લાવ્યા. ગામે ગામ લગભગ આખા તાલુકાના ગામડાઓમાં આવા શેડ બાંધવાની યોજના છે, ત્યાં શેડ બાંધવાનું એમને કામ કર્યું છે. હવે અટલવાડીનું સરકારે નવી જાહેરાત કરી છે, તો અટલવાડીનું કામ પણ જે બનશે. સાહેબશ્રીએ એમના ટૂંકા ગાળામાં ખૂબ જ પ્રગતિ કરી છે, એ બદલ સાહેબનો ખૂબ ખૂબ આભાર.